બીજી એક વાત કહું, આજે તમે આવ્યા છો અહીંયા, ભાગવતમાં ના આવશો, ભગવાનને દીવો ના કરશો, ક્યારેય ના કરશો. કૃષ્ણનું નહીં, રામજીનું નહીં, સીતાજીનું નહીં, માતાજીનું નહીં, ગુરુજીનું નહીં, હનુમાનજીનું નામ ક્યારેય જિંદગીમાં ના લેશો. પણ ક્યારે સાંભળજો ધ્યાનથી. એક જ શરત છે, એક જ શરત છે કે જ્યારે કે તમે તમારા મા બાપને સુખી રાખ્યા છે, ત્યારે તમે તમારા મા બાપની સેવા કાયમ કરી છે, ત્યારે તમે તમારા મા બાપની આંખમાં એક આંસુ નથી આવવા દીધું, એમના હૃદયમાં એક વાર પણ આહ નથી નીકળીને કે મારા દીકરાની વહુએ, મારા દીકરાએ મારું અપમાન કર્યું, મારું આ કર્યું, આ તકલીફ પડી. જો તમે પૂરી નિષ્ઠાથી તમારા મા બાપના ચરણોને સેવ્યા હોય, એમની પૂજન કર્યું હોય, એમને પ્રેમ કર્યો હોય ને હૃદયથી, એક વાર પણ, બધા ભગવાનને ભૂલી જજો, મૂકી દેજો. હું કહું છું, પાપ લાગે તો મારું, પણ જો ભગવાન પહેલા મા બાપને તમે સેવ્યા ના હોય, મા બાપનું પૂજન ના કર્યું હોય, મા બાપને યાદ ન કર્યા હોય, કોઈ વાર એવો સમય હોય કે જ્યાં માને થોડીક ઈચ્છાઓ હોય કે બાપાને ઈચ્છાઓ હોય, આપણા દાદાને, પિતાજીને, પપ્પાને, અને એ ઈચ્છાઓમાં આપણે એમને આંખોના ડોળા બતાવ્યા હોય, છાતી કાઢીને જેણે આપણાને ખભે લઈ લઈને પોતાના ખભાને તોડી નાખ્યા હોય ને, પોતાના ટાંટિયા ઘસી કાઢ્યા હોય ને ચંપલ, અને એ 5 વાર આપણે પૂછ્યું હોય, પપ્પા આ શું, બાપા આ શું, અને 5 વાર નહીં 50 વાર બાપાએ રસ્તે જતા કીધું હોય ખભે બેસાડીને, બેટા આ કાગડો છે, બેટા આ પોપટ છે, બેટા આ ચકલી છે. અને એ બાપાને જ્યારે પગ ઢીલા પડે ને, ત્યારે જો સમયસર તમારા ઘરની પત્ની કે તમારા ઘરની બહેનો કે તમે પોતે, એકલી પત્નીઓનો બહેનોનો જ ધર્મ નથી, સમયસર જો તમે પાણીનું પવાલું, દવા, એને 2 મિનિટ 5 મિનિટ એની પગની સેવા અને 2 રોટલી, એનાથી વધારે તે માંગતા નથી ને. આખી જિંદગીનું તમને હોપ્યું છે. અને બહેનો માટે ખાસ, જે યુટ્યુબના માધ્યમથી જુએ છે એ પણ બહેનો, અને આ મારી બહેનો, તમે સાંભળજો અને બીજી બહેનોને પણ સમજણ આપજો. તમે જ્ઞાની છો, તમે ગુણી છો, તમને કંઈ સમજાવવાની જરૂર નથી, પણ છતાં એક વાત યાદ રાખવા જેવી છે. જેવા મા બાપ આપણા પિયરમાં હતા ને એવા જ મા બાપ આ સાસરીના, આપણા સાસુ સસરા. એ મા બાપને સવારે ઉઠીને પગે લાગવું, એ મા બાપને હસતા રાખવા, એ 5 વાર બોલે ને તો હા હા કરવું, ભલે ને પછી આપણે રોટલાની જગ્યાએ રોટલી બનાવવી, પણ એ કે રોટલા બનાવજો, હા બા રોટલા બનાવીશું. હા, એનું મન રાખજો. એના જે આશીર્વાદ મળશે ને જીવતા દેવના, એવા આશીર્વાદ બીજે ક્યાંય પથ્થરની મૂર્તિઓમાંથી નહીં મળે પછી. હા, ખાલી મા બાપને યાદ કરજો. અને હજુ જો કદાચ તમારી પાસે નસીબદાર હોવ ને તમારી પાસે મા બાપ હોય, પતિ પત્નીમાંથી કોઈના પણ મા બાપ હોય, સાસુ સસરા કે પોતાના મા બાપ, હજુ પણ એને પૂજન કરી લેજો, એને વળગીને એકવાર પ્રેમથી વાત કરી લેજો. આ મોકો ના જવા દેશો, ઘરમાં કોઈ વડીલ હોય તો. હા, કારણ કે જ્યારે દીકરો, આપણે કહીએ છીએ ને દીકરાની વહુ આવી પછી થોડું કામ થઈ ગયું, દીકરાની વહુ આવી છે ને તેવી છે, પણ હું કહું છું કે દીકરો કેવો નમાલો, એણે શું બંગડી પહેરી કે એની પત્નીને એ ચલાવવા દે. 50 વર્ષના મા બાપ જ્યારે દીકરાની વહુને લક્ષ્મી તરીકે ઘરમાં લઈ આવ્યા, આખું ઘર જેણે સોંપી દીધું, 25-30 વર્ષનો દીકરો રાજકુમાર જેવો, કનૈયા કુંવર જેવો, કેલૈયો કુંવર તને તારા પતિ તરીકે સોંપી દીધો, તો પછી એ પત્ની ભલે વિરોધ કરે મા બાપ માટે, પણ એ દીકરાએ કહી દેવું જોઈએ ને, મારા મા બાપ પહેલા મારી સેવા ના કરતી તું, થોડું મોડું મારું ટિફિન બનશે તો ચાલશે, પણ મારા બા બાપુજીને તારે પહેલા સાચવી લેવાના. આટલું કડક દરેક દીકરાએ બનવું પડે જ. અને બહેનોએ સદબુદ્ધિ રાખવી પડે કે આપણા મા બાપ પણ ત્યાં છે, અને ત્યાંય કોઈક 20 નખવાળી બીજી આવવાની છે. આપણે અહીંયા જો નાટક કરીશું
સાસુ સસરા પાસે, તો ત્યાં પણ પારકી જવાની છે. એ આપણે ના ભૂલાય. ભાગવતજીમાં કહેવાય છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. પ્રભુની ભક્તિ કયા કયા માર્ગે કરાય, 9 ભક્તિના માર્ગ બતાયા છે. હા, પ્રેમ લક્ષણા ભક્તિ સૌથી ઉત્તમ છે. પ્રેમ લક્ષણામાં કોઈ બંધન નથી. તમે પ્રભુને તમારો દીકરો બનાવી શકો, તમારો ભાઈ બનાવી શકો, તમારો પ્રેમી બનાવી શકો, તમારો પતિ બનાવી શકો. અને ખાસ મને એટલી સમજણ પડી છે કે જ્યાં સુધી કૃષ્ણ છે ને ત્યાં સુધી કોઈ પણ બેન દીકરી વિધવા નથી. કોઈ પણ માતા બેન વિધવા પોતાની જાતને સમજે નહીં. કારણ આપણા દેહના પતિ છે આ, જે અત્યારે આપણી સાથે લગ્ન કરીને જોડાયા છે ઋણાનુબંધથી, આપણા કર્મ સંજોગથી પતિ પત્ની તરીકે આપણે જોડાયા છીએ. તે દેહના પતિ છે. આપણા આત્માના પતિ તો કૃષ્ણ છે. એ પછી ભાઈ હોય, બેન હોય, કોઈ પણ હોય, એનો સ્વામી એક કૃષ્ણ છે. અને મારા હિસાબે ભગવાન શબ્દ જે વપરાયો છે ને એ હંમેશા ભગવાન શબ્દ એક કૃષ્ણ અને કૃષ્ણ માટે જ વપરાયો છે. રઘુપતિ રાઘવ રાજારામ, હા, ભોળિયાનાથ, કૈલાશપતિ, મહાદેવ, દેવોના દેવ, પણ ભગવાન કૃષ્ણ. કેમ? એને દરેક રીતે તમે ભજી શકો, એને બધું જ કહી શકો, એની પાસે જઈને તમારા મનની વાત રાખી શકો, અને એ તમને ક્યારેય ના પાડતો નથી કે હું આ કામ નહીં કરું, હું આ રીતે તારી સાથે નહીં ચાલું. તમે કહો મારો દીકરો, આ હું તારો દીકરો. તમે કહો હું તારો દાસ, તું મારો દાસ, હું તારો શેઠ. હુંડી સ્વીકારી મહારાજ રે સાંભળા ગીરધારી. હા, સેવક બની ગયા, ખેતરમાં કામ કર્યા લોકોના ભગવાને. શકુબાઈને ત્યાં છાણ વાસીદા કર્યા. હવે આનાથી વધારે તો એ શું આપી શકે મારો વાલો? વિચાર કરો. રામજી ધનુષ પકડીને ચાલી શકે, હા, ભોળિયાનાથ ત્રિશુલ લઈને ચાલી શકે, પણ મારો કાનુડો છે ને એ આપણાને ઉચકીને લઈને ચાલે. અહીંયા એક નાનકડું ભજન બહુ જ સુંદર છે કે આજની ઘડી તે રળિયામણી, મારો વાલોજી આવ્યાની વધામણી. ધન્ય ઘડી, ધન્ય ભાગ આપણા. અને તમે તમારી રીતે તમે જે પણ વિચારતા હોય સત્સંગી જીવો, પણ મહારાજ હું તો એવું વિચારું છું કે મારા તો જન્મના પુણ્ય ફળ્યા. મેં ક્યાંક ભૂલમાંથી ભૂલ કરતા એક પુણ્ય એવું કર્યું હશે કે મારું આજે હરિદ્વારમાં કથા છે મારી, અને હું મારા ગોવિંદના ગુણલા ગાઈ રહી છું. મારા તો એવા કયા નસીબ, હું પાપી જીવ, મારો કયો જન્મનો એવો પુણ્ય તર્યું કે હું આજે મારા લાલાને લઈને બેઠી છું. એટલે મારું ચાલે ને તો માનસીબેન ભજન ગાઈને તો હું નીચે આવીને નાચું, કૂદું ને મોજ કરાવું લાલાને. મને એટલો આનંદ છે. તો આવો એક ભજન લઈએ.